ગાઈઝ, કેમ છો બધા? સો જીપીએસસી ક્લાસ 1-2 ની મેન્સ 5 ઓક્ટોબરથી થવાની જ બહુ નજીક આવી ગઈ છે એક્ઝામ એન્ડ બહુ જ બધા લોકોએ પેપર લખવાના ચાલુ કરી દીધા છે. હું ભૂલી ગઈ, મારું નામ છે શ્રુતિ પંચાલ. જીપીએસસી ક્લાસ 1-2ના 4 ઇન્ટરવ્યૂ આપ્યા છે, 2 વખત રેન્ક લાવી છું એન્ડ શૂન્ય આઈએએસ ઇન્સ્ટિટ્યૂટને મેં કો-ફાઉન્ડ કર્યું છે અને અમદાવાદમાં જીપીએસસી ક્લાસ 1-2 અને યુપીએસસી માટે બહુ જ સરસ માર્ગદર્શન આપું છું, રાઈટ. મારી બેસ્ટ ઓફ ધ એબિલિટીઝ પ્રમાણે આપું છું. દેટ ઇઝ આઈ એમ સેઇંગ ઇટ. સો અહીંયા આગળ આપણે જોઈએ કે જે અમારી ટેસ્ટ સિરીઝ છે, સંભવ નામ છે એનું, એમાં ઘણા બધા છોકરાઓ પેપર લખીને મોકલી રહ્યા છે. તો ઘણા બધા છોકરાઓ કહેતા હતા કે મેમ મેન્સની તૈયારી કઈ રીતે કરવાની, થોડુંક ગાઈડન્સ આપો. તો આજે એકદમ ટુ ધ પોઈન્ટ ગાઈડન્સ કે ભાઈ જુઓ, આ પેપર છે, 2 પેપર બતાવીશ તમને, રાઈટ. એક પેપરમાં અને બીજા પેપરનું કમ્પેરિઝન કરીશું ને આપણે, ત્યાં આપણને ઘણી બધી વસ્તુઓ ખબર પડી જશે. હવે આ પેપર કોનું છે એનું નામ આપણે ક્યાંય ડિસ્ક્લોઝ કરતા નથી. સો ઇફ યુ કેન સી, તો અહીંયા આગળ ઓવરઓલ કમેન્ટ્સ છે કે ભાઈ કઈ કઈ વસ્તુઓ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, રાઈટ. હવે અહીંયા જોઈએ, પહેલો ક્વેશ્ચન છે ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં છે. હું ઇંગ્લિશવાળો વાંચીશ અત્યારે. ધ અર્બન પ્લાનિંગ ઓફ હરપ્પન સિવિલાઇઝેશન રિફ્લેક્ટ્સ ઓર્ગેનાઇઝડ સિવિક ગવર્નન્સ રેધર દેન મિયરલી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ. ડિસ્કસ. હવે આની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરશે કે ભાઈ હડપ્પાના જે ફીચર્સ છે ખાલી એ લખીને આવી જશે, પણ ના, આપણે શું કરવાનું છે ભાઈ, અહીંયા આગળ સિવિક ગવર્નન્સ જોડે આને લિંક કરવાનું થશે. હવે નવા સિલેબસ પ્રમાણે સોસાયટી, ઇન્ડિયન સોસાયટીને આ પેપરમાં મૂકી દીધું છે, તો અહીંયા આગળ સિવિક ગવર્નન્સની જગ્યાએ ઓર્ગેનાઇઝડ સિવિલાઇઝેશન એવો પણ મૂકી શકે. તો કઈ રીતે આપણે આને જસ્ટિફાઈ કરવાનો આન્સરને? ઇન્ટ્રોડક્શનમાં તમે જોશો તો ભાઈ જે અહીંયા આગળ લખ્યું છે એને જ થોડુંક રીફ્રેમ કરીને આ લખી દેવામાં આવ્યું છે. હિસ્ટ્રીના ક્વેશ્ચન્સમાં એક વસ્તુ યાદ રાખો, ક્યાં તો ટાઈમલાઈન આપી દો, ક્યાં તો ક્યાંથી આ માહિતી આપણને મળી છે એ ઇન્ફોર્મેશન આપી દો. તો અહીંયા આગળ એ જ વસ્તુ લખી છે, ટ્રાય ટુ ગીવ ટાઈમલાઈન ઓફ હરપ્પા એઝ ફોર ઇન્ટ્રો. અહીંયા ટાઈમલાઈન પણ મેં લખી દીધી છે એનસીઈઆરટી પ્રમાણે મોસ્ટ એક્સેપ્ટેબલ. બહુ બધી અલગ અલગ ટાઈમલાઇન્સ હોય છે એટલે સ્ટુડન્ટને કન્ફ્યુઝન ના થાય. બીજું, આટલા લાંબા સેન્ટેન્સીસ નહીં લખવાના, ગ્રામેટિકલ મિસ્ટેક થાય. ઘણી બધી વખત એવું થાય કે ઇંગ્લિશ મીડિયમમાં છોકરું ભણેલું છે પણ એટલી બધી આદત નથી ઇંગ્લિશમાં બોલવાની ને લખવાની. પ્લસ આપણે બધા અત્યારે મેસેજિંગ પર છીએ તો ટૂંકું લખીએ છીએ. તો લાંબા સેન્ટેન્સીસમાં જો ગ્રામેટિકલ એરર્સ થતી હોય તો સિમ્પલ અને શોર્ટ સેન્ટેન્સીસ રાખવાના. એકની જગ્યાએ 2 થી 3 સેન્ટેન્સ લખો, કોઈ વાંધો નહીં. હવે તમે જોશો તો પેપરમાં આટલી બધી સ્પેસ અહીંયા હેડિંગ બનાવવામાં છોડી છે. એક્ઝામિનરને તરત ખબર પડી જાય કે સ્પેસ વેસ્ટ કરવાનો ટ્રાય કર્યો છે. આઈ હોપ બધાને દેખાય છે. હું થોડુંક મોટું કરી દઉં તો દેખાય? યસ. હવે યુ કેન સી આટલી બધી સ્પેસ છોડી છે, આટલી ન છોડાય. ઓકે. હવે અહીંયા જોવા જઈએ તો એક વર્ડ જે વચ્ચે કેપિટલ કર્યો છે એને પણ સર્કલ કર્યો છે. જ્યાં આગળ લિંકેજ ઓફ ફીચર્સ વિથ સિટી ગવર્નન્સ ક્યાં કર્યું છે? રોડ in the 45 degree 30 degree which gives proper road નજીકના સમજા તો દૂરથી વાંચ્યું હતું, મેં ચેક કર્યું હતું આ પેપર. સો નાવ વન અનધર થિંગ કે ભાઈ થોડાક અક્ષર વ્યવસ્થિત લેજિબલ હોવા જોઈએ તો જ તમારું પેપર એક્ઝામિનર વાંચી શકશે. એને વંચાશે તો જે માર્ક્સ તમને આપી શકશે. ઘણી બધી જગ્યાએ ઓકે બહુ જ સરસ લિંકેજ છે, ઘણી બધી જગ્યાએ લિંકેજ નથી. એન્ડ હજી તમે જોશો તો ભાઈ નાની વસ્તુઓ અહીંયા આગળ લખ્યું છે કે ગ્રેનરીઝ, કોઠાર હતા 6 ગ્રેનરીઝ, પણ ગ્રેનરીઝ જે છે એને ફૂડ સિક્યોરિટી મેનેજમેન્ટ સાથે આપણે જોડી શકીએ. કેપિટલ લેટર આ ગ્રામરનું, અને આ જે છે કઈ રીતે લખવાના આન્સર્સ એ પણ અહીંયા લખીને ક્લિયરલી સ્ટુડન્ટને સમજાવ્યું છે અમે. ઓકે. નાવ આઈ એમ શોઈંગ યુ ધીસ કારણ કે ઘણી બધી વખત કેવું થાય કે તમે ટેસ્ટ સિરીઝ લખો ને તો ઇમ્પ્રૂવ પ્રેઝન્ટેશન, ઇમ્પ્રૂવ હેન્ડરાઇટિંગ, રીફર મોડલ આન્સર જેવી કમેન્ટ્સ તમને જોવા મળતી હોય છે. બટ અહીંયા આગળ તમે જોશો તો કમ્પ્લીટલી લાઈક આઈ એમ ટોકિંગ ટુ ધ સ્ટુડન્ટ ઓર લાઈક અવર ટીમ ઇઝ ટોકિંગ ટુ ધ સ્ટુડન્ટ, એ રીતની આખી ઇવેલ્યુએશન પ્રોસેસ કરવામાં આવી છે. એન્ડ જેટલું સ્ટુડન્ટે લખ્યું છે બરાબર એટલું ને એટલું જ અમે પણ સ્ટુડન્ટને લખીને આપીએ છીએ. ના ઘણી બધી વખત છોકરાઓને એવું થાય કે વધારે લાલ લીટા નથી પાડ્યા કે વધારે કમેન્ટ્સ નથી લખીને તો ચેકિંગ બરાબર નથી થયું. બટ એની સાથે
આપણે જોઈએ કે ભાઈ જો બીજું પેપર હોય જે ઘણું સારું રિટર્ન છે, વેલ રિટર્ન છે, ઓકે, સો આ ઓવરઓલ પેપરની કમેન્ટ્સ છે. હવે ધીસ પેપર, આ જે પેપર છે તમે જોશો તમને થોડોક ડિફરન્સ દેખાશે કે જે વ્યક્તિએ આ પેપર લખ્યું છે, ફર્સ્ટ થિંગ હેન્ડરાઇટિંગ ઇઝ વેરી લેજિબલ, બરાબર. એક્ઝામ્પલ્સ નથી તો અહીંયા એક્ઝામ્પલ્સ પણ એક અમે આપ્યા છે. આ બધાના મોડલ આન્સર્સ તો મળવાના જ છે, બટ સાથે ને સાથે કઈ વસ્તુઓ આન્સરમાં મિસિંગ છે એ અહીંયા આગળ પૂરક કરીને આપ્યું છે અમે લોકોએ. ઓલ્સો અગેન યુ સી લોટ ઓફ થિંગ્સ હેવ બીન ગિવન. આ બીજું પેજ છે એ જ આન્સરનું. આખી ટેસ્ટ સિરીઝ સંપૂર્ણ રીતે આ રીતે ચેક થઈ રહી છે. અને જો ઘણી બધી વખત એવું થશે કે ભાઈ અહીંયા જુઓ પરફેક્ટ છે, ધ રુદ્રદામા ઇન્સ્ક્રિપ્શન ઇન જૂનાગઢ ઇઝ અ લિવિંગ પ્રૂફ ઓફ ધ એક્સટેન્ટ ઓફ મૌર્યન એડમિનિસ્ટ્રેશન ઇન ગુજરાત. પરફેક્ટ ઇન્ટ્રોડક્શન લખ્યું છે. ઓકે, તો શું થશે? ઇન્ટ્રોડક્શનના તમને માર્ક્સ આપ્યા અહીંયા. આગળ હેડિંગ સરસ માર્યું છે. એક નાનો મેપ ચાર્ટ ઇન્ક્લુડ કરવાની ટ્રાય કરી છે. આમાં એક મેપ ઇન્ક્લુડ થઈ શકતો હતો, પણ હવે કેવું છે આન્સરનું રેલેવન્સ જે છે એ ઓછું થઈ ગયું છે સમવેર. તો એના કારણે ગુડ એફર્ટ પ્લસ રેલેવન્સ, ડ્રો અ મેપ, બરાબર. સુદર્શન લેક વોટર રિઝર્વોયર્સ વોટર સિક્યોરિટી માટે છે. ઉપરકોટ અને ખાપરા કોડિયા કેવ્સ શેના માટે છે? કયા કયા પોઈન્ટ્સ મિસિંગ છે બધા જ પોઈન્ટ્સ અહીંયા એડ કરીને આપવામાં આવ્યા છે. પણ આ પેપર જે છે એ ઘણું બેટર લખાયેલું છે. તો આની અંદર કમેન્ટ્સ જે છે એ ઓછી હશે, રાઈટ. સો જ્યારે પણ તમે કોઈ પણ ટેસ્ટ સિરીઝ અટેમ્પ્ટ કરો તો એવું જરૂરી નથી કે તમારું આખું પેજ રેડથી ચિતરાઈ જાય. જરૂરી એ છે કે જ્યાં જરૂરી છે, જ્યાં તમારી ભૂલ થાય છે ત્યાં તમને યુ ટર્ન મરાવવામાં આવે. વી હેવ ઓલ્સો ડન વન વિડીયો ઓન ધ ન્યૂ સિલેબસ અને કઈ રીતે ટેકલ કરવું. ઓ માય ગોડ, અરે આ તો સિલેબસ ઓપન થઈ ગયો. સિલેબસવાળો વિડીયો અલગ કર્યો છે અમે. આ જે અમારી ટેસ્ટ સિરીઝ છે, સંભવ ટેસ્ટ સિરીઝ નામ છે એનું, એન્ડ આ એનું શિડ્યુલ છે. કેટલી ટેસ્ટ છે એન્ડ એવરીથિંગ તમે અમને કોલ કરીને જાણી શકો છો 7011902060 પર. હવે અહીંયા આગળ જોવા જઈએ તો દરેક સબ્જેક્ટની સેક્શનલ ટેસ્ટ રાખી છે એક. ઓકે, સો સૌથી પહેલાં GS1 આપણે લઈએ છીએ, હિસ્ટ્રી આર્ટ એન્ડ કલ્ચર ઇન્ડિયન સોસાયટી. આ પેપર તમે લખશો પછી ચેક થઈને તમારી પાસે 4 વર્કિંગ ડેઝમાં આવી જશે. સો દેટ તમે નેક્સ્ટ હિસ્ટ્રીની ટેસ્ટ લખો એ પહેલાં તમારી પાસે પેપર આવી જાય એન્ડ તમે આ ટેસ્ટ પ્રોપરલી અટેમ્પ્ટ કરી શકો. સેમ પછી પોલિટી અને કોન્સ્ટિટ્યુશન, ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસ અને કરંટ અફેર્સ. કરંટ અફેર્સમાં ધીસ ટાઈમ આઈ ફીલ કે બહુ જ બધું IR પૂછાઈ શકે છે, ક્યાં તો સ્કીમ્સ, એક્ટ્સ, બિલ્સ. તો એ જ પ્રમાણે પેપર રહેશે. એન્ડ ગાઈઝ ટ્રસ્ટ મી, મેન્સ જે છે ઇટ ઇઝ નોટ અબાઉટ રીડિંગ, ઇટ ઇઝ મોર અબાઉટ રાઇટિંગ. તમને નોલેજ છે પણ શું તમે એને એક્સપ્રેસ કરી શકો છો એક બ્લેન્ક શીટ ઓફ પેપર પર? અને જો ના કરી શકતા હોય તો વધુમાં વધુ લખો, બરાબર. કારણ કે પ્રિલિમ્સ તમે લોકો ક્લિયર થયા છો તો એક લેવલની નોલેજ તો બધાની અંદર છે જ. એને કઈ રીતે આપણે પોઈન્ટ્સમાં કે રાઇટિંગમાં રૂપાંતરિત કરવી એ શીખવાનું છે. તો વી હેવ કન્ટિન્યુઅસ ટેસ્ટ, સેક્શનલ ટેસ્ટ બધી છે અહીંયા આગળ. પછી તમારી પાસે 2 ફૂલ લેન્થ ટેસ્ટ પણ છે. 18 સપ્ટેમ્બરે તમારું છેલ્લું પેપર થશે. હવે આ જે ટેસ્ટ સિરીઝ છે એમાં 3 ઓપ્શન્સ અવેલેબલ છે. એક ઓપ્શન એવો અવેલેબલ છે કે ભાઈ તમારા પેપર્સનું ઇવેલ્યુએશન ચેકિંગ નહીં મળે, ખાલી મોડલ આન્સર્સ મળશે, એ પણ નોન ડાઉનલોડેબલ, કારણ કે પછી બહુ શેર થઈ જાય છે. અને અમે અમારા મોડલ આન્સર્સ AI પાસે નથી બનાવડાવતા, જાતે બનાવીએ છીએ અને કન્ટેન્ટ બહુ જ સરસ બને છે. તો શેર ન થઈ જાય એના માટે નોન ડાઉનલોડેબલ, બરાબર. પહેલું ઓપ્શન 999માં. સેકન્ડ ઓપ્શન છે કે ભાઈ 50% ઇવેલ્યુએશન થશે. આ જે યલોવાળા છે ટેસ્ટ તમારા એ બધા ઇવેલ્યુએટ થશે. આ તમારે સેલ્ફ ઇવેલ્યુએટ કરવાના. ઇમ્પ્રુવમેન્ટ કેટલું થયું છે કે નહીં એ જાતે આંકતા આવડવું જોઈએ, તો જ એક્ઝામમાં સારું લખી શકશો, બરાબર છે. તો આ રીતે છે કે 50% એક સેટ બધું જ ચેક થશે. અને જો કોઈને એવું હોય કે ના મારે બધું જ ચેક કરાવવું છે, તો લાસ્ટ યર ઘણા બધા સ્ટુડન્ટ્સ એવું કહેતા હતા કે મેમ મને બધું જ ચેક કરાવવું છે, તો એ ઓપ્શન પણ રાખ્યું છે. તો 3 ઓપ્શન્સ છે. નો ચેકિંગ, ઓનલી ક્વેશ્ચન્સ એન્ડ મોડલ આન્સર્સ 999. સેકન્ડ 50% ચેકિંગ, એના 6000 છે. અને થર્ડ ઓપ્શન છે કમ્પ્લીટ ચેકિંગ, જેને એવું હોય કે ભાઈ આ વખતે લડી જ લેવું છે, બરાબર. બધા જ પેપર ચેક થશે અને તમને મેં હમણાં બતાવ્યું એવું જ સરસ ઇમ્પ્રુવમેન્ટ થાય અને તમને સમજણ પડે કે ભૂલ ક્યાં પડે છે, એ રીતનું તમને ઇવેલ્યુએશન મળશે.
ઓકે, નાઉ એઝ આઈ ઓલવેઝ સે કે ભાઈ અમે લોકો બધું ઇન હાઉસ જ કરીએ છીએ, તો પેપર ચેકિંગમાં પણ અમારી ટીમ લાઈક હું છું અને બીજા 2 અમારા ટીમ મેમ્બર્સ છે, અમે લોકો જાતે જ ચેક કરીએ છીએ આ બધા જ ક્વેશ્ચન્સ. તો અમારી પણ એક કેપેસિટી છે કે એનાથી વધારે પેપર્સ અમે નહીં હેન્ડલ કરી શકીએ. તો વેરી ફ્યુ સીટ્સ આર લેફ્ટ. ઇન કેસ તમે સિરિયસ છો ઇમ્પ્રુવમેન્ટને લઈને કે ભાઈ આ વખતે તો સારી મેન્સ લખવી છે, દેન ધીસ ઇઝ ઇટ. ઓકે, બીજું એઝ યુ ઓલ નો અમારો સિગ્નેચર પ્રોગ્રામ આઈ વુડ સે, કારણ કે ઇટ ઇઝ લવડ બાય એવરીબડી, દિશા બેચ હોય છે જે ખાલી ને ખાલી મેન્સ ના લેક્ચર્સ હોય છે, પ્લસ બહુ જ બધા અંદર પેપર્સ લખાવીએ છીએ અમે લોકો. ડિસ્કશન બેઝડ મેન્સ સિલેબસ આખો થતો હોય છે, તો એ પણ જોઈન કરવી હોય તો તમે એ પણ કરી શકો છો. 2 ઓપ્શન્સ એઝ આઈ ટોલ્ડ યુ. અને સિલેબસનો વિડીયો આઈ એમ નોટ શ્યોર અપલોડ થઈ ગયો છે કે બાકી છે, બટ ફટાફટ આવતો જ હશે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ એવરીવન, એન્ડ મળીએ ફટાફટ નેક્સ્ટ વિડીયોમાં.